સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્ટાગ્રામ વિશે। ઇન્સ્ટાગ્રામમાં હમણાં નવું અપડેટ આવ્યું છે। જ્યારે આપણે નવી સ્ટોરી મૂકીએ છીએ ત્યારે તેમાં આપણે ફોન્ટ એડ કરતા હોઈએ છીએ, કંઈક ટાઈપ કરતા હોઈએ છીએ। તો ત્યાં આપણે ફોન્ટમાં પહેલાં અલગ અલગ સ્ટાઇલ કે એવું નહોતું મળતું, તો હવે આપણને નવા ફોન્ટ જોવા મળે છે અને આપણે તેમાં એનિમેશન અમુક છે ફોન્ટના તે પણ મૂકી શકશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેજો અને પછી તમે નવી સ્ટોરી મૂકો છો તેમાં જઈને એક નવી સ્ટોરી મૂકી દેજો અને ત્યાં તમને ઉપર જે આપણે ફોન્ટ ટાઈપ કરવાનો આવે છે ત્યાં આપણે ક્લિક કરશું। ત્યાં હું અત્યારે ટાઈપ કરી લઉં છું તમને બતાવવા માટે। અહીંયા મેં ટાઈપ કરી લીધું છે, બરાબર। તો ત્યાં તમને અહીંયા ઉપરની સાઈડમાં અહીંયા જો તમને દેખાતું હશે અહીંયા તમને અલગ અલગ ફોન્ટ જોવા મળે છે। આ પહેલાં નહોતા આવી રીતના તમે અલગ અલગ ફોન્ટ રાખી શકો છો। આ ઘણા બધા છે અને તેના આવી રીતના અલગ અલગ ફોન્ટ તમે રાખી શકો, બરાબર। તેના પછી છે એનિમેશનનું, તો ત્યાં પણ તમને આવી રીતના અલગ અલગ એનિમેશન મૂકી શકો છો। અલગ અલગ તમે એનિમેશન રાખી શકો। અને આ બીજું છે, અને પછી છે આ જમ્પ છે, તમે ટેક્સ્ટને જમ્પ કરાવી શકો, પોપઅપ કરાવી શકો। તો આ હતું આજનો વિડીયો, જેમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં જે નવું અપડેટ આવ્યું તેના વિશે આપણે આજે વાત કરી। જો તમને આ કેવું ફીચર લાગ્યું, જો તમને ગમ્યું હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો જો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ પણ કરી દેજો। તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।